ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન એની શરૂઆત કરી. એમાં આપણે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા કોને કહેવાય, ઓક્સિડેશન કરતા કોણ છે, રિડક્શન કરતા કોણ છે, એ સિવાય આપણે ડેનિયલ કોષની રચના જોઈ. ડેનિયલ કોષ અથવા તો વોલ્ટેઇક કોષ કે જે ગેલ્વેનિક કોષનો એક પ્રકાર છે, એમાં કેવી રીતે એનોડ પર પ્રક્રિયા થાય, કેવી રીતે કેથોડ પર રિડક્શનની પ્રક્રિયા થાય, એનોડ પર કેવી રીતે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, ઇલેક્ટ્રોનનું વહન બાહ્ય પરિપથમાં એનોડથી કેથોડ તરફ થાય, આયનોનું વહન આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ મારફતે કેથોડથી એનોડ તરફ થાય, આયનોનું વહન આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ મારફતે કેથોડથી એનોડ તરફ થાય, અને ઇલેક્ટ્રોનનું વહન બાહ્ય પરિપથમાં એનોડથી કેથોડ તરફ થાય. અને આવી રીતે રાસાયણિક પ્રક્રિયાને કારણે ઉત્પન્ન થતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. અહીંયા આપણે ગેલ્વેનોમીટર અથવા તો વોલ્ટમીટર અથવા તો પોટેન્શિયોમીટર જોડીએ છીએ. ગેલ્વેનોમીટર એવું સાધન છે કે જે ઇલેક્ટ્રોનના વહનની દિશા બતાવે છે. એટલે જ્યારે અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો ગેલ્વેનોમીટરનો કાંટો આવો હોય, એટલે આપણને એવી ખબર પડે કે એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય છે. અને ઇલેક્ટ્રોનના વહનની દિશા અને વિદ્યુતના વહનની દિશા હંમેશા ઓપોઝિટ હોય. એટલે વિદ્યુત એટલે કરંટ, વિદ્યુતનું વહન કેથોડથી એનોડ તરફ વિરુદ્ધ દિશામાં થાય. તો આપણને એવી ખબર પડે કે કઈ તરફથી કઈ તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય છે. જ્યાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હોય એને એનોડ કહેવાય, અને જ્યાં ઇલેક્ટ્રોન જતા હોય અથવા તો વપરાતા હોય એને આપણે કેથોડ કહીએ છીએ. તો એવી રીતે આપણે વિદ્યુત રાસાયણિક કોષ વિશે જોયું. ત્યાર પછી આપણે ગયા લેક્ચરમાં વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજ્ય કોષનો તફાવત જોયો. આપણે આ જે ગેલ્વેનિક કોષની વાત કરીએ છીએ એને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ, કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. અને બીજો એક કોષ એવો હોય કે જેને આપણે વિદ્યુત વિભાજ્ય કોષ કહીએ છીએ, કે જેમાં બહારથી કરંટ પસાર કરીએ છીએ અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો જે વિદ્યુત રાસાયણિક આ પ્રકારનો કોષ છે એ સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા કહેવાય. અને જે વિદ્યુત વિભાજ્ય કોષ છે કે જેમાં બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી રાસાયણિક પ્રક્રિયા થાય એને આપણે અસ્વયંસ્ફુરિત પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. એવું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. હવે ધારો કે મારી પાસે આવો એક ગેલ્વેનિક કોષ છે, ડેનિયલ કોષ. ડેનિયલ કોષ એટલે કે જેમાં એનોડ તરીકે ઝિંક અને કેથોડ તરીકે કોપર હોય એ ગેલ્વેનિક કોષને આપણે ડેનિયલ કોષ કહીએ છીએ. ધારો કે એનોડ બદલાઈ જાય અને કેથોડ બદલાઈ જાય તો એને એને વિદ્યુત રાસાયણિક કોષ તો કહીએ જ છે, પણ એને આપણે ડેનિયલ કોષ ના કહીએ. આ ડેનિયલ કોષ છે કે જેમાં ઝિંક એનોડ તરીકે અને કોપર એ કેથોડ તરીકે વર્તે છે. ધારો કે આ ડેનિયલ કોષમાં હું બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. ઓલરેડી અહીંયા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જ રૂપાંતરણ થાય છે, પણ છતાં પણ હું એને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. હવે આ જે ડેનિયલ કોષ છે એનો કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ એ 1.1 વોલ્ટ નક્કી હોય, અચળ મૂલ્ય હોય. ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તમને ખબર છે, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા તો રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય? કે બંને વિદ્યુત ધ્રુવ પર વીજભારનો તફાવત ઉત્પન્ન થાય છે અને પરિણામે એક ચોક્કસ પ્રકારનો પોટેન્શિયલ ઉદ્ભવે. એ પોટેન્શિયલને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ. અને બે વિદ્યુત ધ્રુવો વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય એને આપણે એનો કોષ પોટેન્શિયલ કહીએ, ઈ સેલ. અને જો એ પ્રમાણિત હોય, પ્રમાણિત એટલે વળી બાજુ તમને યાદ છે કે જ્યારે દબાણ 1 બાર હોય, તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોય, 298 કેલ્વિન, અને એની દ્રાવણોની અંદર જે આયનો છે એની સાંદ્રતા 1 મોલ પર લિટર હોય તો એને આપણે પ્રમાણિત કોષ કહીએ છીએ. અને પ્રમાણિત કોષના પોટેન્શિયલને આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ કહીએ છીએ. તો ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો નક્કી હોય. હવે ધારો કે બહારથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહ, અહીંયા હું એમાં ડેનિયલ કોષમાં બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરું છું અને એ વિદ્યુત પ્રવાહ લેસ ધેન 1.1 વોલ્ટ છે.
કોષના પોતાના પોટેન્શિયલ કરતાં બહારથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહ ઓછો છે તો આને કંઈ ફરક નહીં પડે. જેવું કામ થવાનું હતું, જેવું એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન થવાનું હતું એવું જ થશે. અને આ વિદ્યુત રાસાયણિક કોષ એઝ ઇટ ઇઝ એની જાતે એમ જ કામ કર્યા કરશે. પણ ધારો કે બહારથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહ જો 1.1 વોલ્ટ છે ઇઝ ઇક્વલ ટુ 1.1 વોલ્ટ, જેટલો આ કોષનો પોટેન્શિયલ છે એટલો જ બહારથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહ છે, તો શું થાય? અહીંયા ઇલેક્ટ્રોનનું વહન થતું અટકી જાય. આ એરો ઉપરની તરફ સ્ટ્રેટ એવું બતાવે છે કે નથી આમથી આમ ઇલેક્ટ્રોનનું વહન થતું, નથી આમથી આમ ઇલેક્ટ્રોનનું વહન થતું. જો આંતરિક પરિપથનો આંતરિક જે વિદ્યુત રાસાયણિક કોષ છે એનો કોષ પોટેન્શિયલ જેટલો હોય એટલો જ વિદ્યુત પ્રવાહ જો આપણે બહારથી પસાર કરીએ તો કોષ કાર્ય કરતો અટકી જાય, ઇલેક્ટ્રોનનું વહન થતું અટકી જાય. અને ત્રીજી કન્ડિશન એવી છે મારી પાસે કે જો હું આના પોટેન્શિયલ કરતાં વધારે વિદ્યુત પ્રવાહ બહારથી પસાર કરું, પસાર કરેલો વિદ્યુત પ્રવાહ જો ગ્રેટર ધેન 1.1 વોલ્ટ છે તો કોષ વળી પાછો કામ કરતો થઈ જાય. જ્યારે ઇઝ ઇક્વલ ટુ 1.1 હતું તો કોષ કામ કરતો અટકી ગયો હતો, ઇલેક્ટ્રોનનું વહન અટકી ગયું. પણ જો એના કરતાં વધારે ગ્રેટર ધેન 1.1 વોલ્ટ જેટલો વિદ્યુત પ્રવાહ બહારથી પસાર કરીએ તો આ ગેલ્વેનોમીટરનો એરો આમનો બતાવે. કોષના કાર્યની દિશા ઉલટાઈ છે. હવે શું થાય છે? આ બાહ્ય પરિપથમાં કેથોડથી એનોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન શરૂ થઈ જાય છે. એટલે હું જેને અત્યાર સુધી કેથોડ સમજતી હતી એ હવે એનોડ બની ગયો, અને આપણે અત્યાર સુધી જેને એનોડ સમજતા હતા એ હવે કેથોડ બની ગયો. જો આપણે કોષના પોટેન્શિયલ કરતાં વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એટલે કેથોડથી એનોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન શરૂ થઈ જાય છે. અને મતલબ શું કે આખી કાર્ય કરવાની પદ્ધતિ એની ઉલટાઈ ગઈ. હવે શું થયું? પસાર કરેલા વિદ્યુત પ્રવાહને કારણે રાસાયણિક પ્રક્રિયા થવા માંડી, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થવા માંડ્યું, અને એને તો આપણે વિદ્યુત વિભાજ્ય કોષ કહીએ છીએ. તો તમને ત્રણ વસ્તુ મળી. એક, જો બાહ્ય પરિપથમાં કોષ પોટેન્શિયલ જેટલો જ એના કરતાં ઓછો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુત રાસાયણિક કોષના કાર્યમાં કંઈ ફેરફાર ના થાય. જો ઈ એક્સટર્નલ એટલે બાહ્ય પરિપથમાંથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહ ઇઝ લેસ ધેન 1.1 વોલ્ટ તો કોષ આપમેળે કાર્યરત જેવું હતું એવું છે. જો ઈ એક્સટર્નલ એટલે બહારથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ 1.1 વોલ્ટ તો ઇલેક્ટ્રોનનું વહન અટકી જાય અને રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. અને જો ઈ એક્સટર્નલ ઇઝ ગ્રેટર ધેન 1.1 વોલ્ટ તો વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા થાય અને વિદ્યુત વિભાજનીય કોષ વિદ્યુત રાસાયણિક કોષ કન્વર્ટ ઇન્ટુ વિદ્યુત વિભાજ્ય કોષ. આપણે એવી વાત કરી કે ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. તો કોષ પોટેન્શિયલ અથવા તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કોને કહેવાય? તો ડેનિયલ કોષ કે કોઈ પણ ગેલ્વેનિક કોષની વાત કરીએ તો બે વિદ્યુત ધ્રુવો વચ્ચે એટલે એનોડ અને કેથોડ વચ્ચે વીજભારના તફાવતને કારણે પોટેન્શિયલ ઉત્પન્ન થાય. એ પોટેન્શિયલનો જે તફાવત છે એને આપણે કોષનો પોટેન્શિયલ કહીએ. ગેલ્વેનિક કોષના બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલના તફાવતને આપણે કોષ પોટેન્શિયલ કહીએ. કોષ પોટેન્શિયલને સેલ પોટેન્શિયલ, ઈ એ પોટેન્શિયલની સંજ્ઞા છે, સેલ એટલે કોષ, તો ઈ સેલ એટલે કોષ પોટેન્શિયલ. અને જો એને વોલ્ટમાં મપાય, આપણે એવું કીધું ને કે ડેનિયલ કોષનો પોટેન્શિયલ કેટલો? તો 1.1 વોલ્ટ એનો એકમ છે. હવે સેલ પોટેન્શિયલ એટલે જ કોષનો ઈએમએફ. હું એવું કહું કે ડેનિયલ કોષનો ઈએમએફ 1.1 વોલ્ટ છે, કે હું એવું કહું કે એનો કોષ પોટેન્શિયલ સેલ પોટેન્શિયલ 1.1 છે વોલ્ટ, એ બંને સરખું જ કહેવાય. સેલ પોટેન્શિયલ એટલે જ કોષનો ઈએમએફ. ઈએમએફનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ગુજરાતીમાં એને વિદ્યુત ચાલક બળ કહેવાય. કોષની કામ કરવાની કેપેસિટી, પોટેન્શિયલ એટલે એની ક્ષમતા, એનું કાર્ય કરવાની ક્ષમતા એને એનો પોટેન્શિયલ કહેવાય. અને કોઈનો પણ કોષનો પોટેન્શિયલ માપવો હોય તો એના કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરવાનો.
દાખલા તરીકે આપણે ગેલ્વેનિક કોષ લઈએ તો એનોડ તરીકે આપણે ઝિંક વિદ્યુત ધ્રુવ લઈએ છીએ અને કેથોડ તરીકે આપણે કોપર વિદ્યુત ધ્રુવ લઈએ છીએ. બંનેની રિડક્શન પોટેન્શિયલ જુદા જુદા છે. તો કેથોડના રિડક્શન પોટેન્શિયલ એટલે કે જમણી બાજુના કોષના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે ડાબી બાજુના કોષનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરીએ એટલે આપણને કોષ પોટેન્શિયલ મળે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો આપણે એને ઈ નોટ સેલ બતાવીએ. ઉપર આવું આ સંજ્ઞા બતાવીએ એટલે એ પ્રમાણિતની સંજ્ઞા છે. તો ઈ નોટ સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ જો શોધવું હોય તો કેથોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરવાનો. હવે ધારો કે મારી પાસે આ ડેનિયલ કોષ છે. ZnSO4ના દ્રાવણમાં ઝિંકની પટ્ટી, CuSO4ના દ્રાવણમાં કોપરની પટ્ટી, ક્ષાર સેતુ અને કોપરનો તાર આખો પરિપથ પૂર્ણ થયેલો છે. તો એનો મારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ માપવો હોય તો હું કેથોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરીશ. હવે અહીંયા મારી પાસે કેથોડ કોણ છે? Cu+2Cu. આપણે હમણાં પહેલા લેક્ચરમાં જોયું કે અહીંયા Cu+2 અને Cu એકબીજાના સંપર્કમાં છે. તો અહીંયા મારે રેડોક્સ યુગ્મ બતાવવું હોય તો એને હું Cu+2/Cu આવી રીતે પણ બતાવી શકું અને Cu/Cu+2 આ બંને રીતે હું આ રેડોક્સ યુગ્મ બતાવી શકું. હવે મારે અહીંયા રિડક્શન પોટેન્શિયલ મૂકવાનું છે. રિડક્શન એટલે ઇલેક્ટ્રોનનો ઉમેરો. એટલે અહીંયા રિડક્શન થાય તો શું પ્રક્રિયા થાય? કેથોડ પર જ્યારે રિડક્શન થાય તો પ્રક્રિયા શું થાય? Cu+2 + 2 ઇલેક્ટ્રોન gives Cu. તો આ જે રેડોક્સ યુગ્મ લખ્યો મેં Cu+2/Cu એને રિડક્શનનો યુગ્મ કહેવાય, રિડક્શન રેડોક્સ યુગ્મ. અને આનો મતલબ એવો કે Cu માંથી Cu+2 બન્યો. આ તો ઓક્સિડેશન થયું. તો મારે અહીંયા શું કરવાનું છે? કેથોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરવાનો છે. એટલે હું અહીંયા શું લખું છું? કેથોડ પર Cu+2Cu રિડક્શન યુગ્મ લખું છું. એનોડ પર કોણ છે મારી પાસે? Zn અને Zn+2. તો હું આને બે રીતે બતાવી શકું. હું આને આવી રીતે પણ બતાવી શકું, Zn/Zn+2, અને હું એને Zn+2/Zn આવી રીતે પણ બતાવી શકું. પણ મારે રિડક્શન યુગ્મ લખવાનું છે. એટલે Zn+2 માંથી Zn બને એ રિડક્શન થયું કહેવાય. એટલે હું અહીંયા લખી Zn+2Zn. આના રિડક્શન પોટેન્શિયલમાંથી આનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરવાનો. હવે આનો કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ. બુકમાં તમને EMF સિરીઝ આપેલી છે, જુઓ બુકમાં. એ ઓલરેડી તમે 10મામાં અને 11મામાં પણ શીખી ગયા છો. એ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો પોટેન્શિયલની સિરીઝ આપી છે. બધી તમને રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપી છે. એમાંથી મેં કોપરનો રિડક્શન પોટેન્શિયલ લીધો 0.34 વોલ્ટ માઇનસ. એમાં જ આપેલો છે તમને ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ. અને આ બેનો તફાવત લઉં તો મને 1.1 વોલ્ટ મળે કે જે હું ડેનિયલ વિદ્યુત રાસાયણિક કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણું છું. કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો એના માટે આપણી પાસે એક સાંકેતિક નિરૂપણ કરવાનું સંજ્ઞાત્મક નિરૂપણ છે કે આ બાજુ તમે ડાબી બાજુ એનોડનો ઓક્સિડેશન યુગ્મ લખવાનો, જમણી બાજુ કેથોડનો રિડક્શન યુગ્મ લખવાનો અને ક્ષાર સેતુને બે ઊભી લીટી વડે દર્શાવવાનું. દાખલા તરીકે ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો એનોડ તરીકે આપણી પાસે ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે અને એનું ઓક્સિડેશન યુગ્મ એટલે Zn/Zn+2. જમણી બાજુ આપણી પાસે કેથોડ તરીકે કોપરનો વિદ્યુત ધ્રુવ છે તો એનો રિડક્શન યુગ્મ એટલે Cu+2/Cu. Cu+2 માંથી Cu બને એટલે એનું રિડક્શન થયું કહેવાય. Zn માંથી Zn+2 બને એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. બે વચ્ચે ક્ષાર સેતુને આવી રીતે બે ઊભી લીટી વડે બતાવવાનું. આપણને ખબર છે એનોડ નેગેટિવ છે તો અહીંયા નેગેટિવ લખો અને કેથોડ પોઝિટિવ છે તો અહીંયા પોઝિટિવ લખો. એ સિવાય ઝિંક સોલિડ છે અને Zn2+ એક્વિયસ છે. એ સાથે એની મોલારિટીમાં સાંદ્રતા લખવી પણ જરૂરી છે. જો પ્રમાણિત કોષ હોય તો 1 મોલર સાંદ્રતા હોય અને પ્રમાણિત ના હોય તો જે પણ સાંદ્રતા હોય
એ અહીંયા કૌંસમાં લખવાનું. તો આ તો આપણું થયું કોષનું સાંકેતિક નિરૂપણ. હવે ધારો કે તમને કોઈ રેડોક્સ પ્રક્રિયા આપી છે કે Cu+2Ag gives Cu+2+2Ag. આ રેડોક્સ પ્રક્રિયા છે અને વિદ્યુત રાસાયણિક કોષની રચના થાય છે. તો મને એવી ખબર છે કે કોપરમાંથી કોપર Cu2+ બને છે, એટલે અહીંયા એનું ઓક્સિડેશન થયું કહેવાય. કોપરમાંથી કોપર 2+ બન્યો એટલે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કઈ કહેવાય? Cu gives Cu+2+2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને ઓક્સિડેશન એનોડ ઉપર થાય એટલે આ એનોડ પર થતી પ્રક્રિયા છે. બીજું 2Ag+ માંથી 2Ag બને છે, અથવા તો Ag+ માંથી Ag બને છે. તો રિડક્શન પ્રક્રિયા શું થાય? Ag+ ઇલેક્ટ્રોન gives Ag. એક્ઝેક્ટલી રિડક્શન પ્રક્રિયા ખાલી આટલી જ થાય. Ag+ ઇલેક્ટ્રોન gives Ag. અને આ રિડક્શન છે એટલે કેથોડ પર થાય. પણ બે પ્રક્રિયાનો સરવાળો કરીએ એટલે આપણને નેટ પ્રક્રિયા કે કોષ પ્રક્રિયા મળે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરીએ એટલે આપણને નેટ પ્રક્રિયા અથવા તો કોષ પ્રક્રિયા મળે. હવે સરવાળો કરવામાં જો ઓક્સિડેશનમાં 2 ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય તો નિપજમાં કમ્પલસરી 2 ઇલેક્ટ્રોન વપરાવા જોઈએ. તો અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે આખા સમીકરણને મારે 2 વડે ગુણવું પડે. એટલે આને પણ અને આને પણ 2 વડે ગુણવું છું. તો આ 2 ઇલેક્ટ્રોન ઉડી ગયા અને 2 પ્રક્રિયાનો સરવાળો કરું તો નેટ પ્રક્રિયા Cu+2Ag+ gives Cu+2+2Ag આ પ્રક્રિયા મળી. હવે આ પ્રક્રિયાનું મારે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો મને ખબર છે એનોડ પર ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન યુગ્મ Cu+2. કેથોડ પર રિડક્શન થાય તો રિડક્શન યુગ્મ Ag+Ag. આ ક્ષાર સેતુ અને એનોડ એ નેગેટિવ છે અને કેથોડ એ પોઝિટિવ છે. તો આવી રીતે આપણે કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ કરી શકીએ. હવે ધારો કે તમને એવું કીધું છે કે Cu+2Ag gives Cu+2+2Ag. આ રેડોક્સ પ્રક્રિયા છે અને એનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ નક્કી કરો કે શોધો. તો મને ખબર છે કે આ જે પ્રક્રિયા છે એને મારે સાંકેતિક નિરૂપણ એના વિદ્યુત રાસાયણિક કોષનું કરવું હોય, કેલ્વેનિક કોષનું, તો હું Cu માંથી Cu+2 બન્યો, આ ઓક્સિડેશન થયું એટલે આ એનોડ કહેવાય. તો અહીંયા લખ્યું Cu+2. એક્વિયસ 1 મોલ ઓક્સિડેશન યુગ્મ લખ્યું. બેને ક્ષાર સેતુ વડે અલગ કર્યા અને Ag+ માંથી Ag બન્યો તો Ag+Ag. એક્વિયસ 1 મોલ. એનોડ નેગેટિવ બતાવ્યો અને કેથોડ પોઝિટિવ. આ એનું સાંકેતિક નિરૂપણ કર્યું. હવે કોષનો પોટેન્શિયલ શોધવાનો છે તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરવાનો. કેથોડ કોણ છે આપણી પાસે? Ag+Ag. એનું રિડક્શન યુગ્મ લખવાનું. Ag+Ag એ રિડક્શન યુગ્મ કહેવાય. માઇનસ એનોડ કોણ છે? કોપરનો વિદ્યુતધ્રુવ એનોડ છે અને એનું રિડક્શન યુગ્મ એટલે Cu+2Cu. આના રિડક્શન પોટેન્શિયલમાંથી આનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરવાનો. હવે EMF સિરીઝમાં તમને રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપી દીધી છે બુકમાં, જોઈ લેવાનું. તો Ag+Ag નો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે 0.80 વોલ્ટ માઇનસ કોપરનો Cu2+ નો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ અને બેનો તફાવત મળે 0.46 વોલ્ટ. તો એને આ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. તો આવી રીતે તમે બીજા દાખલાઓ કે જેમાં પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનું હોય એ ગણતરી કરીને શોધી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવું જોઈશું કે આ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ 0.80 વોલ્ટ કેવી રીતે EMF સિરીઝમાં શોધી શકાય. EMF સિરીઝમાં તમને કોષ પોટેન્શિયલ આપી દીધા છે પણ કેમ એ સિલ્વરનો 0.80 વોલ્ટ જ આવ્યો અને કોપરનો કેમ આપણે 0.34 વોલ્ટ જ લીધો એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.